हाय गाइस, स्वागत है तमारू अमरा मिनी व्लॉग में। આપણે લગ્ન પ્રસંગમાં જે સાળવાળા બટાકાનું શાક બને છે, કહેવાય વડાનું શાક, તો એ આજે આપણે બનાવીશું। એના માટે મેં 3 બટાકા લઈ લીધા છે, મોટા કટ કરીને। ટામેટું લઈ લીધું છે, એમાં મેં આદુ અને લસણની પેસ્ટ લઈ લીધી છે। એમાં સૂકા મસાલા લઈ લીધા છે, લાલ મરચું, તમાલપત્ર, મીઠું લીમડો, જીરું, તજ અને લવિંગ, અને મેં થોડો સિંગનો ભૂકો લઈ લીધો છે। હવે આપણે એક પેન લઈશું, એમાં થોડું તેલ લઈશું। હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં હવે તેલ ગરમ થઈ ગયું છે, આપણે એમાં રાઈ નાખવાની। તમે નાની બી વાપરી શકો। રાઈ ફૂટી ગઈ છે બધી। હવે એમાં આપણે બધા સૂકા મસાલા નાખીશું, પછી નાખવાની આદુ મરચાંની પેસ્ટ, પછી નાખવાની થોડી હિંગ, થોડી હળદર, પછી નાખી દેવાના બટાકા, પછી નાખી દેવાની ટામેટા, પછી એમાં મસાલા નાખી દેવાના, પછી થોડી હળદર, મરચું તમે સ્વાદ અનુસાર, તમે જે જમતા હોય એવી રીતે, ધાણા જીરું, પછી થોડું કાશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું, પછી પાણી એડ કરી દેવાનું। હજી થોડું જોઈશે। મેં 2 ગ્લાસ પાણી વેડ્યું છે, એમાં મેં એમાં થોડો ગોળ એડ કર્યો છે। ઓપ્શનલ છે, કે જેને ના ભાવે સ્વીટ તો એ ના નાખે, અમને ભાવે છે એટલે અમે નાખીએ છીએ। હવે એને ચડવા દઈશું। હવે ચેક કરીએ। હવે આવું થાય ને એના પછી આપણે જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ આ છે, સિંગનો ભૂકો, એ એડ કરીશું। હવે આપણે એને ચડાવવા દઈશું। 5 મિનિટ પછી ચેક કરવાનું। 5 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરીશું। ગાઈસ, મસ્ત સ્મેલ આવે છે। બટાકા ચડી ગયા છે। હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું। આપણું શાક રેડી છે। તમને બી વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમે ક્યાંથી જુઓ છો મારો વિડીયો એ કોમેન્ટ કરજો। જય શ્રી કૃષ્ણ, બાય બાય, મળીશું બીજા વિડીયોમાં।